તાલુકા પંચાયતના પ્રમુખનું રાજીનામું પ્રમુખ રમાબેન ઝાલાવાડિયાએ રાજીનામું આપ્યું છે। નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ એ સમયે જ રાજીનામું આપી દેતા ભૂકંપ જેવી સ્થિતિ। સ્વેચ્છાએ રાજીનામું આપી દીધા હોવાની તેમણે કબૂલાત કરી છે। રમાબેન ઝાલાવાડિયા ભાજપમાંથી ચૂંટાયેલા હતા। તાલુકા પંચાયતના સભ્યોમાં આંતરિક મતભેદો હોવાની ચર્ચા ચાલી રહી છે। સક્ષમ અધિકારીને રાજીનામું ન આપતા મામલો અધ્ધરતાલ પહોંચ્યો। કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, કયા કારણોસર રાજીનામું આપ્યું છે, કોઈ ઉલ્લેખ કર્યો છે રમાબેને? કે જે રીતે માણાવદર તાલુકા પંચાયતના પ્રમુખ છે રેખાબેન વ્રજલાલ ઝાલાવાડિયાએ તેમને સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું છે। રાજીનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે તે સ્વેચ્છાએ આ રાજીનામું આપી રહ્યા છે, પરંતુ જે આંતરિક મતભેદો છે તે ખુલીને સામે આવ્યા છે। ભાજપમાં જે આંતરિક દખાવો ચાલી રહ્યા છે તેને લઈને જે છે તે રાજીનામું આપ્યું હોવાની તે ચર્ચાઓ ચાલી રહી છે। માણાવદરમાં ચર્ચાએ જોર પકડ્યું છે અને જે ગ્રાન્ટની જે ફાળવણી થવી જોઈએ તેને લઈને જે છે તે આપસી મતભેદ છે તે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો અને તેને કારણે જે રાજીનામું છે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે। હાલ તો જિલ્લા પંચાયતના પ્રમુખ જે છે તે રાજીનામું મંજૂર કરે છે એટલે તાલુકા વિકાસ અધિકારી મારફત તેમને રવાના કર્યું છે અને ટૂંક સમયમાં જ તેમનો જે છે નિર્ણય આવશે। ખાસ કરીને નગરપાલિકાની ચૂંટણી જે ડિક્લેર થઈ છે માણાવદર નગરપાલિકાની ચૂંટણીને લઈને તે પહેલા જ આ ભૂકંપ સર્જાતા રાજકીય ગણિત છે, સમીકરણો છે તે ક્યાંક ને ક્યાંક જે છે તે ગડમથલ થશે તેવી સ્પષ્ટ રીતે અત્યારે દેખાઈ રહ્યું છે। આભાર તમામ વિગતો માટે।